નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1833મો એપિસોડ અને 1833મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નીતિ રીતિથી નારાજ. વાત બીજેપીની છે. વાત બીજેપીએ જે ઉમેદવારો પસંદ કર્યા તેને લઈને છે અને નારાજગી બીજેપીના જ વરિષ્ઠ નેતાની છે. બીજો મુદ્દો છે ચૂંટણીનું મહાભારત. આ ચૂંટણીઓની અંદર ક્યાંક પતિ પત્ની વચ્ચે જંગ છે, ક્યાંક દેરાણી જેઠાણી સામે ચૂંટણી લડી રહ્યા છે, ક્યાંક ભાઈ ભાઈ સામે ચૂંટણી લડી રહ્યો છે, ક્યાંક બહેન ભાઈ સામે ચૂંટણી લડી રહ્યો છે. મહાભારતમાં જે દ્રશ્યો હતા, જે સ્થિતિ હતી, લગભગ એ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે. જો કે હું જરાય કહેવા નથી માગતો કે આ મહાભારતની અંદર કૌરવ કોણ છે ને પાંડવ કોણ છે, પણ હું એટલું ચોક્કસથી જાણું છું, મહાભારત હોય કે કોઈ પણ યુદ્ધ ખુવારી સર્જે છે એ માનવ ખુવારી હોય, રૂપિયાની હોય કે પછી સંબંધોની, અને એટલે જે જાણવું ને સમજવું છે. તો ત્રીજો મુદ્દો છે એપ્રિલમાં અગન વર્ષા. લાંબી રાહ જોયા બાદ આજથી ગરમીની શરૂઆત થઈ છે. કેટલી ગરમી પડવાની છે, કયા પ્રકારની આગાહી છે તે સમજવું છે. પણ શરૂઆત કરીએ બીજેપીની નીતિ અને રીતિ પર બીજેપીના જ એક નેતાએ ઉઠાવેલા સવાલના મુદ્દાથી. ઉમેદવારો નક્કી થઈ ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નિયત કરેલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો પણ ભરી લીધા. હવે ઉમેદવારી પત્રક ચકાસણી અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પણ વીતી જશે. ચૂંટણી આવતા પણ વાર નહીં લાગે. પણ બીજેપી કે જે શાસક પક્ષ છે, જેને 128 બેઠક પર અત્યારથી જ બિનહરીફ કબજો મેળવી લીધો છે, એટલે કે 10,000 પૈકી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 127 બેઠક એવી છે જ્યાં બીજેપીના ઉમેદવાર બિનહરીફ થશે તે નક્કી છે. એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થવાના છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે બીજેપીએ જે ઉમેદવાર પસંદ કર્યા તેના કેટલાક ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા. તે પૈકીનું એક હતું 60 વર્ષથી વધુની ઉંમરનું. બીજો હતો ક્રાઇટેરિયા સતત અથવા તો 3 વખતે જે ચૂંટણી લડ્યા હોય તેમને ટિકિટ નહીં આપવી. ત્રીજું હતું પક્ષમાં હોદ્દો હોય તેમને અથવા તેમના પરિવાર અથવા એક જ પરિવારમાં 2 વ્યક્તિઓને ટિકિટ નહીં આપવી. પણ આ તમામની વચ્ચે ખુલીને અવાજ ક્યારે ના આવ્યો. કેટલાક લોકોનો અસંતોષ ચોક્કસથી હતો. એક્કા દુક્કા નેતાઓએ હવે ખુલીને બોલવાનું ચાલુ કર્યું છે અને એ પૈકીના એક છે ડૉક્ટર ભરતભાઈ કાનાબાર. ડૉક્ટર ભરતભાઈ કાનાબાર મૂળતઃ અમરેલીના છે, પ્રબુદ્ધ નાગરિક ગણાય છે, અમરેલી બીજેપીના અધ્યક્ષ રહી ચૂકેલા છે અને સોશિયલ મીડિયા પર જબરજસ્ત એક્ટિવ છે. આજે તેમની આ પોસ્ટ હતી અને પોસ્ટ ગ્રાફિકલી પણ જોજો. એમાં એમને સ્પષ્ટ લખ્યું છે કે સિનિયર સિટીઝન માટે ભાજપનો આ નિર્ણય 60 વર્ષથી વધુ એના કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીના નિર્ણય વ્યાપક ચર્ચા માગી લેતો છે. જનતંત્રમાં વરિષ્ઠ નાગરિકોનો મત હોવો જોઈએ, પણ તેમને ન્યાય અપાયો નથી. વળી વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય તે પ્રકારની છબી ઊભી થાય છે. તેમના આત્મવિશ્વાસને ઠેસ પહોંચે છે, સાથે અસંસ્કારી નિર્ણય પણ ગણાયો છે. આપ એમની આ સોશિયલ મીડિયા પોસ્ટ સમજી શકો છો. સ્પષ્ટ બોલવાવાળું આ વ્યક્તિત્વ છે. તેમની આ પોસ્ટ આવ્યા બાદ અમે બીજેપીના નેતાઓની પ્રતિક્રિયા પણ લેવાનો પ્રયાસ કર્યો છે અને એ જ પ્રતિક્રિયાના ભાગરૂપ, કેમ કે આજે બીજેપીની સંકલ્પ સંમેલન પણ હતું. મહાનગરોની અંદર જેટલા પણ ઉમેદવાર છે તેમને પક્ષના વરિષ્ઠ નેતાઓએ સંકલ્પ લેવડાવ્યો સેવાનો. ત્યારે ત્યાં જે નેતાઓ મળ્યા એમની સાથે એબીપી અસ્મિતા સંવાદદાતાએ વાત કરી. પ્રશાંતભાઈ કોરટ બીજેપીના મહામંત્રી છે, તેમને શું કહ્યું એ પણ જાણી લઈએ અને કાનાબારજીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. જો આવું ચાલે તો 60 વર્ષની ઉપરના લોકોએ પાર્ટીમાં એની શક્તિનો ઉપયોગ ક્યારે થાય? એનો સમય પાકે, એનું તપ પાકે, એને સિનિયોરિટી ને એના કામગીરીને કારણે એને ટિકિટ આપવાનો વખત આવે
ત્યારે આ નિયમને કારણે એ ટિકિટથી વંચિત થયા મને લાગે કોઈ પણ રીતે વ્યાજબી નથી. આ એક ખૂબ જ ઉતાવળે લેવાયેલો નિર્ણય છે, એની પુનર્વિચારણા કરવી પડે. ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે. નવા લોકોને તક મળે તે માટે પ્રશાંતભાઈ કુરુનું કહેવું છે કે પાર્ટીએ આ નિર્ણય લીધો હતો. તો અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરકભાઈ શાહને પૂછ્યું, તેમનું કહેવું એમ છે કે જે સિનિયર છે તે સારથી બને, પોતે કેપ્ટન ન બને પણ સારથી બને, અથવા તો ખેલાડીના રૂપમાં ન હોય, સારથીના રૂપમાં હોય. રથ ચલાવો અને દોડાવો, યુદ્ધ બીજો કોઈ લડશે અને યુદ્ધ લડવાવાળો સ્વાભાવિક રીતે સત્તા બીજો કોઈ ભોગવશે અથવા મેળવશે, એ હોઈ શકે. પ્રેરકભાઈ શાહે શું કહ્યું એ સાંભળી લઈએ. ખેર, પ્રેરકભાઈની વાતો પણ સાંભળીશું, પણ પ્રેરકભાઈની સાથે સાથે મનસુખભાઈ વસાવાનો મત પણ જાણવો જરૂરી છે. કારણ કે મનસુખભાઈએ પણ આ જ કહ્યું છે કે હવે હું ચૂંટણી નથી લડવાનો, બીજાને મોકો આપવો જોઈએ. પણ હા, એમને પણ નારાજગી ચોક્કસથી વ્યક્ત કરી હતી. ત્યારે સાંભળી લઈએ પ્રેરકભાઈ શાહે શું કહ્યું છે અને મનસુખભાઈ વસાવાએ શું કહ્યું છે. પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. પરિવર્તન એ હંમેશા આવતું હોય છે. નવા કાર્યકર્તાઓ તૈયાર થતા હોય અને જે સિનિયર કાર્યકર્તાઓ હોય એમને તક આપી એમને જીતાડવા માટે એ એમના સારથી બની અને સૌને જીતાડવા માટે સતત મદદે લાગી ગયા છે. ખેર, બીજેપીએ જે યાદી જાહેર કરી, બીજેપીનો આંતરિક મામલો હોઈ શકે, એમાં કોઈ બેમત ન હોઈ શકે. પણ હા, કેટલીક જગ્યાએથી એવી શિકાયતો ચોક્કસ આવી રહી છે, સાચી ખોટી એની પરખ કરવાની બાકી છે, કે જે વ્યક્તિ સંગઠનની અંદર હોદ્દો છે તે નહીં તો તેના પરિવારનું કોઈ એને ટિકિટ અપાવી છે. ક્યાંક કોઈએ પત્નીને ટિકિટ અપાવી, ક્યાંક કોઈએ ભાઈને અપાવી. કહેવાય તો એવું પણ છે કે કેટલાક મોટા નેતાઓએ તેમના પરિવારજનોને પણ બીજેપીની ટિકિટ આપી છે. કેમ કે મેં એનું વિશ્લેષણ નથી કર્યું, ત્યારે નામ સાથે હું નથી બોલી શકતો, પણ મને ચોક્કસથી મેસેજ આવ્યા છે કે ફલાણા વ્યક્તિ આ જિલ્લાની અંદર સંગઠનમાં આ પોસ્ટ છે, તો આ શહેરની અંદર આ વોર્ડમાંથી એમની પત્નીને ટિકિટ અપાવી. ક્યાંક કોઈએ કહ્યું કે ભાઈને અપાવી, કોઈએ તો એમ પણ કહ્યું કે પોતે પણ લીધી. મને જાણકારી નથી કે આ જે ટિકિટ અપાઈ છે કે નહીં, અને અપાઈ છે તો ખરેખર સંગઠનમાં છે કે નહીં. મને એ પણ જાણકારી નથી કે રાજીનામું આપીને પછી પણ કેટલાક લોકો લેતા હોય છે, એટલે એમાં નથી પડતો. પણ હા, ભરતભાઈ કાનાબારનું સ્પષ્ટ કહેવું છે કે પક્ષે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનું અપમાન કર્યું છે. 60 વર્ષથી વધુ ઉંમર હોવી એ ગુનો નથી. એ પણ હકીકત છે કે રાજનીતિમાં નવા લોકોની જરૂર છે, નવી ઉર્જાની જરૂર છે, નવી વિચારની જરૂર છે, નવા યુગ પ્રમાણે નવા નેતાઓની જરૂર છે. આપણે નેપાળ તો જાણીએ છીએ, જનજી આંદોલન બાદ જે સ્થિતિ સર્જાઈ, નવા પીએમ આવે ને જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, નવા લોકો આવવાથી, યુવાન આવવાથી નવી ઉર્જા આવે છે. પણ હા, નવું અને જૂનું એ મિશ્રિત થાય છે ત્યારે એમાં સ્વાદ પણ હોય છે અને સોડમ પણ હોય છે અને સુવાસ પણ હોય છે. અને એ તો ચોક્કસથી આપણે આપણા બાપદાદાએ શીખવ્યું છે, ગરડા ગાડા વાળે છે. જોકે અહીંયા વાત ગરડાની નથી, 60 વર્ષથી ઉપરના લોકોની છે. ભરતભાઈએ ન માત્ર ટિકિટ વડીલોને કેમ ના આપી એ મુદ્દો ઉઠાવ્યો છે, પણ મારી સાથે જે સંવાદ કર્યો છે એની અંદર નગરપાલિકાઓમાં આ લોકો ચૂંટાયા પછી કેવો ભ્રષ્ટાચાર કરે છે ને એનો જબરજસ્ત પર્દાફાશ કર્યો છે. અને ફરીથી કહું છું, ભરતભાઈ કાનાબાર આજે પણ બીજેપી સાથે જોડાયેલા છે. મેં ક્યારેય પત્ર જોયો નથી કે ભરતભાઈ અમારા પક્ષ સાથે નથી. ભરતભાઈ કાનાબાર, ડૉક્ટર ભરતભાઈ કાનાબાર અમરેલી બીજેપીના પૂર્વ અધ્યક્ષ થઈ ચૂકેલા છે. આજે પણ બીજેપીના કાર્યક્રમોમાં મંચ ઉપર જોવા મળે છે. એટલે જ નરેશભાઈ દવે વરિષ્ઠ પત્રકાર છે. મેં જેટલી વાર મતદાન કર્યું, મતદાન કરતાં શીખ્યો એ પહેલાંથી એ રિપોર્ટિંગ કરે છે. ભરતભાઈ કાનાબાર
જિલ્લા પ્રમુખ છે પૂર્વ અમરેલીના ભાજપના. નરેશભાઈ, આપની પાસે આવ્યું એ પહેલાં ડૉક્ટર કાનાબાર સાથે મેં વાત કરી છે, સંવાદ જોઈ લઈએ. ભરતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર આપની પોસ્ટ વાંચી, એ પોસ્ટમાં બીજેપીના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અને નીતિ નિયમોને લઈને તમે અસંતોષ વ્યક્ત કર્યો છે. તમે એ પણ કહ્યું છે કે વડીલોની અવગણના થાય છે. એક્ઝેક્ટલી આપ કહેવા શું માગો છો? કેમ દુઃખી છો આપ? જાહેર જીવનમાં માણસ સામાન્ય રીતે 40-45 વર્ષે એના ધંધામાં ને વ્યવસાયમાં ઠરીઠામ થાય, પછી જાહેર પ્રવૃત્તિમાં આવે. હવે 10-15 વર્ષ સુધી પાર્ટીના ઝંડા લઈને ફરે, પાર્ટીના પ્રચાર તંત્રમાં જાય, પાર્ટીના કાર્યક્રમોમાં જાય. ઘણીવાર એવું બને કે એ કાર્યકર જ્યાં રહેતો હોય ત્યાં કોઈ બીજા વરિષ્ઠ કે સિનિયર કાર્યકર્તા નેતૃત્વ કરતા હોય એટલે એને તક ન મળે. ઘણીવાર એ સીટ રિઝર્વેશનમાં કારણે 2-3 ટર્મ વહી જાય. હવે બરાબર એનો વારો આવવાનો આવે ત્યારે 60 વર્ષે આવો નિયમ આવે તો સ્વાભાવિક રીતે એને અન્યાય થાય. અને જેને કહેવાય ને ઇલોજિકલ આર્બિટરી નિર્ણય છે. આની પાછળનો કોઈ તર્ક સમજાય એવો નથી. અને તમે 60 વર્ષની ઉપરના લોકોને જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તક ન આપો તો ભાઈ ધારાસભા ને લોકસભા ને તો બધી મર્યાદિત તકો હોય, તો એના ડાપણ, એના જ્ઞાન, એના અનુભવનો સમાજને લોકોને લાભ ક્યારે મળે? ભરતભાઈ, આપે એ પોસ્ટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે બીજેપી વડીલોની અવગણના કરે છે, સાથે એ શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે, અસંસ્કારી શબ્દોનો ઉપયોગ કર્યો છે. તમને કેમ બીજેપીની આ નીતિ રીતિ અસંસ્કારી લાગે છે? નહીં, એટલે આપણે ત્યાં કોઈ કુટુંબમાં કે પરિવારમાં ઘરની વડીલ વ્યક્તિ અમુક ઉંમર પછી એનો અભિપ્રાય લેવામાં ન આવે, પરિવારના કે વ્યવસાયના નિર્ણયોમાં એની અવગણના કરે તો સ્વાભાવિક રીતે એક પ્રકારનું એનું અપમાન ને અવહેલના જ ગણાય. અને બીજું મારું કહેવાનું રોનકભાઈ એ પણ છે, પાર્ટીની જે બોડીઓ બધી સત્તા ઉપર આવે, કેમ કે ભાજપની વિચારધારા, નરેન્દ્રભાઈનું નેતૃત્વ, આને કારણે લોકો સ્થાનિક ઉમેદવારોને મોટે ભાગે મત આપતા હોય છે. હવે જ્યારે પાર્ટી સત્તા ઉપર આવે ત્યારે એ નગરપાલિકા કે પંચાયતોનો જે વહીવટ છે એના ઉપર પાર્ટીનું કોઈ મોનિટરિંગ નથી. આજે ગુજરાતની 160 નગરપાલિકા છે, 260 જેટલી તાલુકા પંચાયતો છે. મને બતાવો એક નગરપાલિકા કે તાલુકા પંચાયત જ્યાં સ્વચ્છ અને પ્રામાણિક વહીવટ થતો હોય. તો આનો શું મતલબ? તમે આ બધી કવાયત કરો ચૂંટણી પહેલાં અને ઉમેદવારોની પસંદગીમાં, પછી કઈ નહીં, પાર્ટીનું કોઈ મોનિટરિંગ નહીં. હું મારી અમરેલી નગરપાલિકાની તમે વાત કરું, અહીંયા કાયદેસર જીએસટીની જેમ ટકાવારી બધાની ફિક્સ થયેલી છે. 10% ટકાવારી આજે ચાલે છે અમરેલી નગરપાલિકામાં. અમારે ત્યાં ગયા બોડીમાં 5 વર્ષ પહેલાં જે કચરા કલેક્ટ કરવાનો જે કોન્ટ્રાક્ટ અને ભૂગર્ભ ગટર મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ જે કુલ 19 લાખનો હતો, 25 લાખનો, આજે 54 લાખે 5 વર્ષમાં પહોંચી ગયો. જે 17 લાખમાં કલેક્શન થતું હતું ગાર્બેજનું, એના આજે 39 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. અને એની સામે એનાથી પણ નબળું કામ થઈ ગયું છે. અને એમાં કાયદેસર ભ્રષ્ટાચાર થયેલી નથી. એના ઉપર કોઈ સંગઠનનું મોનિટરિંગ નથી, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિનું મોનિટરિંગ, અમરેલી જિલ્લાના સંગઠનનું કોઈ મોનિટરિંગ નથી. ઉલટાનો અમારા જિલ્લાના સંગઠનના એક મોટા પદાધિકારી તો નગરપાલિકાના પ્રમુખો ભાઈ આપતા માગે છે. તો આવું ચલાવેલ જ પાર્ટી, અને અગાઉ અને પાર્ટી આ પહેલાં આટલી મોટી કસરત કરે છે જેનો કોઈ મતલબ રહેતો નથી. આ વાત મેં ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ પણ વાત કરી છે. અમને તો બળતરા થાય છે પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર તરીકે કે લોકોના પૈસા વેડફાઈ રહ્યા છે. ભરતભાઈ, મારે આ ટકાવારીવાળું સમજવું છે. એક્ઝેક્ટલી કયા પ્રકારની ટકાવારી ચાલે છે? કોણ લે છે આ ટકાવારી? ક્યાં ટકાવારી ચાલે છે? હવે આ કોઈ ઓલી આર્કિમિડીઝે કોઈ શોધ કરી એવી કોઈ મારી આ કોઈ શોધ નથી. હું તમને એમ કહું કે ગુજરાતની 160 નગરપાલિકા અને 250 જેટલી તાલુકા પંચાયત, એમાં એક તાલુકા પંચાયત બતાવો રોનકભાઈ, હું તો પાર્ટીને કહું છું, અને એક નગરપાલિકા કે જે ક્લીન વહીવટ થતો હોય, પ્રામાણિકપણે થતો હોય વહીવટ, કાયદેસર રીતે બધાના હપ્તાઓ ગોઠવાઈ જાય છે, ટકાવારી ગોઠવાય, જીએસટીમાં હોય એ પ્રમાણેની ટકાવારી છે. અમરેલીમાં અત્યારે 10%ની ટકાવારી ચાલે છે અમરેલી નગરપાલિકામાં. આવું બધું ચલાવી લેવાનું. અને ઉમેદવારોની પસંદગીમાં જે બિચારા સિનિયર કાર્યકર્તાનો વારો આવતો એને કે ભાઈ તું 60 વર્ષ એટલે તારે ચૂંટણી નહીં લડવાની. પણ આ ટકાવારીનું કલ્ચર એટલે કે ભ્રષ્ટાચારનું કલ્ચર આ નવા નેતાઓ લઈને આવ્યા તેમ કહેવા માગો છો, કે પછી આ કલ્ચર જૂના નેતાઓના સમયથી ચાલતું જ આવ્યું છે? ના, એમાં યુવાનો વરિષ્ઠનો કોઈ તફાવત નથી. જેને કહેવાય ને કે એમાં બધા લોકો સાથે, એના માટે બહુ સ્પષ્ટ ક્લિયર એક ટર્મિનોલોજી ઢગલી પાડવાનો, જે સામાન્ય રીતે નગરપાલિકાની વાતચીતમાં વપરાતો હોય છે, ભાગ પાડવાનો, ઢગલી પાડવાનો.
પણ ટકાવારીના દર વધ્યા છે. મને જે અગાઉ 2-5% થતું આજે 10% ટકાવારી લેવાય છે. હું એમ કહું છું બધા કોર્પોરેટરો એમાં ઇન્વોલ્વ નહીં હોય, બધા નેતાઓ પણ ઇન્વોલ્વ નહીં, પણ એક નગરપાલિકા, એક કોર્પોરેશન, એક તાલુકા પંચાયત એમાંથી બાકાત નથી. એનું મોનિટરિંગ કરવાની જરૂર છે, એના ઉપર કંટ્રોલ પાર્ટીએ એસ્ટાબ્લિશ કરવાની જરૂર છે. જે વાત આજે નરેન્દ્રભાઈએ આજે 12 વર્ષના કેન્દ્રના શાસનમાં અને ગુજરાતના 12 વર્ષના શાસનમાં પ્રસ્થાપિત કરી કે મુખ્ય સરકારો સામે એક પણ કૌભાંડનો આક્ષેપ ન હોય, ઝીરો ટોલરન્સની વાત આપણે કરતા હોય કરપ્શન સામે, એની સામે આપણી તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોઈ પણ જાતનું પારદર્શક વહીવટ થતો નથી. તો એની પણ નિયમનની જરૂર છે. એ વધારે એમાં પાર્ટી ધ્યાન આપે તો મને લાગે છે કે લોકોને પણ સંતોષ હશે કે જેને કારણે આજે લોકો ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપે છે. હરિપક્ષોને આજે ઉમેદવાર મળતા નથી, પણ આપણી સામે પડકાર નથી, ચેલેન્જ નથી, કોઈ આપણો વિરોધ કરવાવાળો નથી. એનો મતલબ એમ નથી કે આપણે ગમે તેવું ચલાવી લેવું. હવે જુઓ, બીજેપીએ આજથી પ્રચાર પ્રસારની શરૂઆત કરાવી. તે પહેલાં જે પણ ઉમેદવારો છે તેમને સેવા કરવાનો સંકલ્પ લેવડાવ્યો. પોસ્ટર પણ એ પ્રકારનું હતું. શું ખરેખર બીજેપીના કોર્પોરેટરો, નગરસેવકો જે સંકલ્પ લે છે સેવાનો, એ પ્રકારે સેવા માટે હોય છે કે મેવા ખાવા માટે? આ સંકલ્પ વિશે આપ શું કહેશો? હવે એ બધું એવી બધી જાહેર થયેલી વાતો છે કે એનો હું કહું એટલે જ પ્રસ્થાપિત થવા નથી. જે રીતે ચૂંટણી જાહેર થતાં જ લોકોના ઉમેદવારોનો જે રીતે રાફડો ફાટે છે એના પછી હું ઘણીવાર મજાકમાં કહું છું કે દેશનું ભવિષ્ય ચોક્કસપણે ઉજળું છે કે આટલા બધા લોકોને સેવા કરવાનો જેને કહેવાય ને ધખારો ઉપડ્યો છે. પણ પાર્ટી એની મિકેનિઝમ એસ્ટાબ્લિશ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું ને એને માટેની જ આ મારી વાત છે. મુખ્ય વાત તો કોને ટિકિટ ન આપવી, કોને ન આપવી, એ બધા નિયમો આપણે કરીએ, એને માટેની કવાયત કરીએ. પણ ચૂંટાણા પછી જે લોકો આપણને ખોબે ને ખોબે મત આપે છે આપણામાં વિશ્વાસ મૂકીને, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, એમાં જે લોકોને વિશ્વાસ છે અને એનો ભંગ થતો હોય એવું આ બધી નગરપાલિકાઓ અને પંચાયતોના વહીવટ ઉપરથી લાગે. મારા જેવા અનેક પાર્ટીના કાર્યકરો આને માટે એના મનમાં બળતરા થતી હશે. ભરતભાઈ, કેમ કે આપ બીજેપીના જૂની પેઢીના નેતા છો, અમે રાજનીતિને મેં પણ જોઈ છે, આપ પણ જોઈ રહ્યા છો, અને મારે એટલે જ જાણવું છે, બીજેપીનું સૂત્ર હતું સેવા માટે સત્તા. આ સૂત્ર ખરેખર યથાર્થ છે કે પછી સેવાના બહાને સત્તા મેળવવાનું કાર્ય ચાલે છે? નવી પેઢી શું કરી રહી છે, જૂની પેઢી શું કરતી હતી? પહેલાં હું જૂની પેઢીનો નથી, રોનકભાઈ, રોજ ટેનિસ રમું છું, પહેલી વાત કરી દઉં તમને. પણ એ વાત નથી. પણ ચૂંટણીમાં જે કરોડો રૂપિયાનો અને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, હવે એ તો લોકોએ સમજવું પડે કે આટલો બધો ખર્ચ પક્ષોને પણ કેમ પાલવે છે, કેમ પોસાય છે. આપણે બધા જોઈએ છીએ કે છેલ્લા 30-35 વર્ષમાં જે ખર્ચે નગરપાલિકા સંસદમાં ને ધારાસભામાં થતો, આજે નગરપાલિકાના એક વોર્ડમાં 4-4 ઉમેદવારો એટલો ખર્ચ કરતા થયા છે. પાર્ટી પણ એના માટે ફંડ ફાળવતી હોય છે. પણ ટૂંકમાં આ બધું ઘણીવાર એમ લાગે કે એક કમાણીનું કે એક ઓલ્ટરનેટ વ્યવસાયનું સાધન બનાવવા માટે લોકો નીકળી પડ્યા હોય એવું ઘણીવાર ફીલ થાય. સામાન્ય લોકોના મનમાં પણ આ બળતરા છે. પણ આજે વિકલ્પનો અભાવ છે અને એનો મતલબ પાર્ટીએ પણ માની લેવાની જરૂર નથી. એને કારણે આપણે ગમે એવું તો શાસન લોકોને આપી ન શકીએ એવો મારો પોતાનો વ્યક્તિગત ખ્યાલ છે. આ વાત મેં પાર્ટીના અમારા વરિષ્ઠ લોકોને જ્યારે પણ તક મળી છે ત્યારે વાત કરી છે. પણ ભરતભાઈ, આ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ ટિકિટ નથી અપાતી અને તમે કહો છો એમ ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે, નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર ચાલે છે, આપ કહો છો. તમે બોલો છો ભરતભાઈ, કેમ બીજા લોકો નથી બોલતા? તમે તો ટિકિટ નહીં માગ્યો, જેમની ટિકિટ કપાઈ હશે, જેમનું અપમાન પણ થયું હશે અથવા તો અન્યાય થયો હશે, તે લોકો કેમ નથી બોલતા? કારણ છે શું? હવે કોઈ બોલતું નથી તો બાકી બધા, પણ આ દેશે નહીં બોલવાને કારણે, અન્યાયનો સામનો નહીં કરવાને કારણે સેકાઓ સુધી આપણે ગુલામી ભોગવી છે. એટલે એ પૈકીનો હું એક માણસ નથી એટલે બોલ્યા કરું છું. બાકી બધાએ બોલવું જોઈએ આ વાતને. એક અંતિમ સવાલ ભરતભાઈ, આપ લાંબા સમયથી બીજેપી સાથે જોડાયેલા રહ્યા છો, આપ બીજેપીની હાલની નીતિ રીતિ સામે સવાલ પણ ઉઠાવો છો, ચૂંટણીનો સમય છે ત્યારે પણ સવાલ ઉઠાવી રહ્યા છો. તમને નથી લાગતું તેનાથી પક્ષને નુકસાન થશે? અથવા તો આ સવાલ ઉઠાવો છો
એટલે તમને રાજકીય રીતે નુકસાન થશે, ઠપકો મળશે? ના, આપણા પરિવારમાં કે આપણા મિત્રો વચ્ચે આપણી સાથે જોડાયેલા લોકોનું કંઈ ખોટું થતું હોય, એમને નુકસાન થતું હોય તો ધ્યાન દોરવાનું એ કામ તો પાર્ટીના હિતની વાત છે, શુભેચ્છાની વાત છે. અને મને લાગે ખોટી વાત નહીં કરવાને કે દબાવી રાખવાથી તો એનું રિએક્શન વધારે આવતું હોય છે. અને સાચી વાત તો કોઈ કરવી પડે. ફરી એકવાર કહું છું કે આ દેશે અન્યાયનો સામનો નહીં કરવાની આપણી માનસિકતાને કારણે સૈકાઓ સુધી આપણે અલગ અલગ લોકોની ગુલામી વેઠી છે. એ પૈકીનો હું નથી, એટલે બોલ્યા કરું છું. એને માટે મને વ્યક્તિગત રીતે પણ નુકસાન થતું હશે, પણ અલ્ટિમેટલી તો પાર્ટીના હિતની વાત કરું છું, મને એવું લાગે છે. ભરતભાઈ કાનાબારે ટકાવારીની વાત કરી, સાથે જીએસટી સાથે જોડ્યું કે જીએસટીની જેમ ટકાવારી હોય છે. જો કે જીએસટીના દર તો હમણાં કેન્દ્ર સરકારે ઘટાડ્યા, પણ આ જો જીએસટીની જેમ ટકાવારી લેવાતી હોય તો નરેશભાઈ ઘટાડવી જોઈએ કે ના ઘટાડવી જોઈએ? 2%ના ભરતભાઈના કહેવા પ્રમાણે 10% થઈ ગયા, પેલો જીએસટી તો સતત ઘટ્યો, એમાં રિફોર્મ તો થવું જોઈએ કે નહીં? ખેરે મુદ્દા ઉપર આવું એના પહેલાં જે અમને મુદ્દો ઉઠાવ્યો છે કે વરિષ્ઠ નેતાઓનું માન નથી રહેતું, 60 વર્ષના થયા સાઈડ ઉપર મૂકી દેવાના, સંસ્કાર પ્રમાણેની આ સિસ્ટમ નથી. આપે ભરતભાઈના આખા નિવેદન અને જે સ્થિતિને શું મૂલ્યાંકન કર્યું? રોનકભાઈ, આમાં સૌથી મહત્ત્વની વાત તો મને એવું લાગે છે કે 60 વર્ષની જે વાત છે એ વાતને બદલે તમે જે એમની સાથે વાતચીત કરી એમાં એમણે ચૂંટાયા પછીના પ્રતિનિધિની જે પ્રવૃત્તિ છે એના વિશે જે વાત કરી મને વધારે ગંભીર લાગે છે. 60 વર્ષની વાતમાં તો એવું છે કે પરિવર્તન આવે ત્યારે એ ક્રાઇટેરિયા કોઈ પણ પાર્ટી નક્કી કરી શકે. જેન જી છે એને તક મળવી જોઈએ અને એ વાત સાચી છે. અને માની લો કે મને એવું લાગે છે કે એમાં એમને એવું છે કે ઘરના વડીલ તરીકે અમારું સન્માન જળવાવું જોઈએ. મેં ઘણા બધા ભાજપના નેતાઓ સાથે આ ચૂંટણીના સંદર્ભે વાતચીત થતી હોય છે ત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ બરાબર છે, અત્યારે સિટિંગ MP, સિટિંગ MLA અને જે પણ સરકારમાં છે અને સંગઠનમાં છે એ લોકોને સાંભળીને તમે ઉમેદવાર નક્કી કરો. પણ અમે જે એક્સ થઈ ગયા છીએ, ભૂતકાળમાં પણ અમે પણ આ પ્રક્રિયા સાથે જોડાયેલા હતા, તો કમસે કમ તમે અમને સાંભળો, એટલે કે અમારું સન્માન કરો, અમને જરા તમે કાઉન્ટ કરો. આપણે જેમ કહીએ ને વડીલમાં કે ભાઈ અમને જાણ તો કરો તમે એમ. એટલે એ દર્દ છે ને, હું તો એવું માનું છું કે આ ભરતભાઈએ તો એ ઓપનલી બહાર વાત કરી, પણ દરેક જિલ્લામાં 5 આવા આગેવાન હશે કે જે ભૂતપૂર્વ મિનિસ્ટર હશે, એમની પણ આ દુઃખ દર્દ હશે. એક આ વાત છે. એટલે એમાં 60 વર્ષની વાતને ક્રાઇટેરિયાની વાત કરતાં મને તો એવું લાગે છે કે ભલે આપણે 60 વર્ષની ચર્ચા કરતા હોય, પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એમણે જે કર્યો છે કે તમે અત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત, કોર્પોરેટરમાં આમ ટકોરા મારીને માટલા મૂકો છો કે ભાઈ આ ચાલશે, આ જ ઘડો હોવો જોઈએ, આ ઘડો ભરાશે, આમાં કંઈ થવું ન જોઈએ. પણ એ જ્યારે ચૂંટાઈને એ જ્યારે કોર્પોરેશન, પંચાયતમાં જ્યારે જશે ત્યારે એ કેટલું પરફોર્મ કરી શકશે એનો કોઈ ક્રાઇટેરિયા છે ખરો? અત્યારે જે એમણે વાત કરી કે ખુલ્લેઆમ ભાજપના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ તરીકે આ વાત કરવી, એ પણ મને એવું લાગે છે કે બહુ હિંમત માગી લેવી વાત છે રોનકભાઈ. એટલા માટે કે ભાજપ જે રીતે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે એમાં ઝેર પી જવાનું હોય છે, બહાર આપવાનું નથી હોતું. પણ એમણે એક અરીસો બતાવ્યો છે, મને એવું લાગે છે. અને એમણે તો એવું ખુલ્લેઆમ કહ્યું છે કે મેં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે અને પર્સન્ટેજમાં જે વાત કરી છે, એટલે હું એમાં રિપીટમાં નથી જતો. પણ મારો મુદ્દો એવો છે કે તમે પરફોર્મન્સ આધારિત તમે જ્યારે માણસને પસંદગી કરવાના હો ત્યારે એમાં 60 વર્ષની વાતને બહુ પકડી ન રાખો, એવી એમની લાગણી હશે. બીજી રોનકભાઈ, તમે જે શરૂઆતમાં વાત કરી એના પર મારે કહેવું છે કે સંગઠન એ હંમેશા શાસક એટલે કે ઇલેક્ટેડ છે વિંગ એના કરતાં ઉપર હોય છે સંગઠનનું કામ. અને તમને યાદ હશે કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મિસ્ટર નવીનને મૂક્યા અને ત્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે આ મારા બોસ છે. આ એક વાક્ય છે એ સંગઠનની મહત્ત્વતા સમજાવે છે.
ગુજરાતમાં આ વખતે પહેલીવાર આ પંચાયત નગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં એવું બન્યું છે કે મહિના પહેલાં સંગઠન પર્વમાં સંગઠનની જવાબદારી સંભાળી હોય અને અત્યારે એમને તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં કોર્પોરેટર તરીકે ટિકિટ આપવામાં આવે. હજી એક મહિના પહેલાં કે 2 મહિના પહેલાં તમે એને પ્રદેશમાં મહામંત્રી જિલ્લા મહામંત્રી બનાવ્યો હોય, તાલુકા મહામંત્રી બનાવ્યો હોય, તો સંગઠનનું મહત્ત્વ જ ઓછું થઈ ગયું. એનો અર્થ એવો થયો કે સંગઠનની જરૂર જ નથી, સંગઠન બહુ મહત્ત્વનું નથી. એક સમય એવો હતો કે પ્રદેશ મહામંત્રી છે ને એ મિનિસ્ટર છે, પ્રદેશ મહામંત્રી એના કરતાં મોટો ગણાય કે એ જે સંગઠનનું એનું મહત્ત્વ છે. હવે સ્થિતિ એવી થઈ કે કોઈ જિલ્લા મહામંત્રી છે તો એ જિલ્લાની ટિકિટમાં ગયા છે, તાલુકા પંચાયતમાં વોર્ડના પ્રમુખ હોય, શહેરમાં હોદ્દેદાર હોય, એ કોઈ કોર્પોરેટરની લાઇનમાં ઊભા રહી ગયા છે. તો એ બધાને હવે ઇલેક્ટેડ બની જવું છે, ચૂંટાવવું છે. તો શા માટે ચૂંટાવવું છે? તો મને એવું લાગે છે કે ડૉક્ટર ભરત કાનાબારે જે દ્રશ્ય રજૂ કર્યું બહુ આઘાતજનક અને આશ્ચર્યજનક છે કે પર્સન્ટેજ ચાલે છે બધાને. એનો અર્થ એવો થયો કે આ તો પેઢી આપી દેવાની વાત થઈ કે ભાઈ જે કોઈ ચૂંટાશે એ લોકોએ ક્યાંક કમાવાનું જ છે. ભ્રષ્ટાચારની વાત ભાજપની અંદર રહેલા જ જવાબદાર નેતાઓ જો આવું ખુલ્લેઆમ કહી શકતા હોય ને કહેતા હોય તો એનો અર્થ એવો હતો કે આ ચૂંટાવા માટેની અથવા તો કોર્પોરેટર બનવા માટેની, જિલ્લા પંચાયત નગરપાલિકામાં ચૂંટાવા માટેની જે આ બધી હોડ લાગી છે એનું પાછળનું આ કારણ છે. ભલે 100% ન હોય પણ આ કારણ તો છે. એટલે બહુ ગંભીર બાબત મને તો એવું લાગે છે કે 60 યર્સનો તમે મુદ્દો લીધો એના કરતાં બહુ ગંભીર મુદ્દા ઉપર આજની ચર્ચા ચાલી. નરેશભાઈ, આપ તો દશકોથી રિપોર્ટિંગ પણ કરતા રહ્યા છો, કોઓર્ડિનેશન પણ કરતા રહ્યા છો, નજીકથી રાજનીતિને સમજતા પણ રહ્યા છો. ભરતભાઈ કાનાબારે જે ટકાવારીની વાત કરી એની સાથે બીજી એક વાત કરી કે વિપક્ષ નથી એટલે બધા જીતે છે. અને એ ચોક્કસ એક કેન્દ્રીય નેતૃત્વની વાત કરીએ, ફેસ છે, આ બધું હકીકત છે, બધા જાણે છે. પણ એમનું કહેવું કે વિપક્ષ નથી એટલે જીતીએ છીએ, વિપક્ષ નબળો છે એટલે જીતીએ છીએ, એટલે મનમરજી કરીએ યોગ્ય નહીં, એ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? ને એમની વાત એટલા માટે સાચી છે કે વિપક્ષને રહેવા જ નથી દીધો ને. તમે જુઓ અહીંયા આપ હોય કે કોંગ્રેસ હોય એ બંને ચૂંટણી સમયે ભલે દેખાતા હોય પણ એ સિવાય એમનું અસ્તિત્વ રહ્યું નથી. એટલે મને એવું લાગે છે કે એ કેટલીક બાબતો કહી ન શક્યા. જેમ કે ભાજપે એક નારો લગાવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત, આ એક નારો, અને 90% 90% મને એવું લાગે છે કે ભાજપ આમાં સફળ થઈ ગયું છે રોનકભાઈ, કે ભાઈ ભારત છે અને કોંગ્રેસ મુક્ત બનાવો. પણ મને એવું લાગે છે કે આગામી દિવસોમાં ભાજપના જ કેટલાક નેતાઓ, જેમ કે એમણે હિંમત કરી છે એવા નેતાઓ કહેશે કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવો. સ્થિતિ એવી થઈ ગઈ છે ને કે હવે તો એટલા બધા કોંગ્રેસના લોકો ભાજપમાં આવી ગયા છે કે હવે ભારતને તમે મુક્ત બનાવ્યું એમ આ બનાવવું છે કે તમારી પાસે હવે વિપક્ષ રહ્યો નથી અને એટલે જીતી રહ્યા છીએ અને એટલે જ તમે કોઈને પણ ટિકિટ આપી શકો છો. જીતવા માટેનું એક તો છે જ કે ભાઈ જીતી શકે એવો ઉમેદવાર જોઈએ જ, પણ નબળો ઉમેદવાર એકવાર જીતી જાય છે એટલા માટે કે સામે કોઈ છે નહીં. તમે જો કોંગ્રેસમાં કેટલીક બેઠકો ઉપર ઉમેદવાર નથી, આપને ઉમેદવારો મળ્યા નથી. તો આ અત્યારે જે એક ચક્રી શાસન તમને મળી રહ્યું છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એવો ઈશારો ડૉક્ટર ભરત કાનાબારનો હોય એવું મને લાગે છે. પણ નરેશભાઈ જુઓ, મને યાદ છે CR પાટીલ અધ્યક્ષ હતા એટલે મેં સવાલ પૂછેલો, એમને એમ કહ્યું કે દૂધમાં સાકરની જેમ આ લોકો ભળી ગયા છે, પણ ધીમે ધીમે કદાચ સાકરનું પ્રમાણ વધી ગયું છે દૂધ કરતાં. તમે કહો છો કે જો દૂધવાળા એમ કહે કે ભાઈ સાકરને અલગ કરો તો દૂધનો ટેસ્ટ કેવો રહેશે? નહીં, હવે રોનકભાઈ એવું થવાનું છે અથવા તો એવું થઈ શકે છે કે આ સાકરની જોડે પેલી ખડી સાકર ને બીજી અત્યારે તો તમે જુઓ ને બધું ઘણી બધી મિક્સ ભેળસેળ આવે છે. તો આ દૂધમાં સાકરની બળવાની બદલે દૂધ ફાટી જાય અને એમાંથી કંઈક નવું જ બની જાય એવી સ્થિતિ ઊભી થઈ છે. હું તમને કહું કે મને ભાજપના ઘણા બધા નેતાઓ જે શિસ્તબદ્ધ નેતાઓ છે એ લોકો પાસે સમજી પણ ગયા છે કે ભાઈ હવે આપણો ટર્ન નથી, આપણે ભોગવ્યું છે, 15 વર્ષ સુધી મિનિસ્ટર રહ્યા છીએ, ધારાસભ્ય, સંસદ સભ્ય, પાર્ટીએ ઘણું આપ્યું છે. આવા પણ નેતાઓ છે એ લોકો, પણ એમની ચિંતા એવી છે કે ભાજપનો કાયાનો કાર્યકર જે કોઈ માગતો નથી
ક્યારે એમણે બોર્ડ નિગમ માગ્યા નથી, ક્યારે એમણે હોદ્દો નથી માગ્યો, એ બધું નથી માગ્યું. પણ જ્યારથી બહારથી આયાત થયેલા લોકોને આ બધું મળી રહ્યું છે તો એ જોઈને એ માણસ દુઃખી તો થઈ જ રહ્યો છે. એને એવું તો લાગે જ છે કે બહારથી આવેલો માણસ છે એને તરત બધું જ મળી જાય છે. તો એને કારણે આજે આપણે વાત તમે સમરસની કરી ને કે ભાઈ દૂધની જેમ પેલા સાકરની જેમ ભળી જાય છે, પણ આ ભળી જવામાં ક્યારેક છે ને આ દૂધ ફાટી જશે એટલી વાત તો નક્કી છે. અને એવું કાર્યકર્તાઓ અને આ નેતાઓની જે લાગણીઓ જે બધી ધીરે ધીરે બહાર આવી રહી છે, જુદા જુદા સ્વરૂપે આવી રહી છે, એ જોતાં એવું લાગી રહ્યું છે કે બધું સમૂહસૂત્રું છે નહીં. કદાચ જીતી જાઓ, આવી જાય, સત્તા મળી જાય, તમામ કોર્પોરેશન મળી જાય, વધુમાં વધુ નગરપાલિકા, જિલ્લા પંચાયત બધું મળી જાય, પણ છેલ્લે જે સુશાસનની વાત આવે છે, જેની ઉપર ડૉક્ટર ભરત કાનાબારે જે સવાલ ઉઠાવ્યો છે, એ સૌથી મહત્વનો મુદ્દો બની રહેવાનો છે. રોનક, નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહું છું, ઉમેદવાર કેવા પસંદ કરવા, કઈ પ્રક્રિયાથી કરવા, જે તે પક્ષને આધીન હોય, પણ ડૉક્ટર ભરત કાનાબાર કે જે બીજેપીના નેતા છે, કોંગ્રેસના નેતા નથી, કોંગ્રેસમાંથી આવેલા નેતા નથી, બીજેપીએ જ એમને અધ્યક્ષ બનાવેલા હતા, હાલ બીજેપીના જ કાર્યક્રમમાં મંચ ઉપર હોય છે. તેમનું કહેવું કે 10% તમામ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાગ ચાલે છે, કડકી ચાલે છે, હિસ્સા વહેંચાય છે, ઢગલા પડે છે. આ વિપક્ષ કહેતું હતું ત્યાં સુધી બરાબર છે, પણ શાસક પક્ષના કોઈ નેતા કહે છે અને જો એ સાચી વાત છે અને એ પ્રકારે છે તો આશા અને અપેક્ષા રાખું કે જીત્યા પછી, પહેલાં તમે આજે જે સંકલ્પ લઈને શરૂઆત કરાવી, એ જીત્યા પછી દર 6 મહિને કારણ વેલિડિટી જાજી ના હોય નેતાની, દર 6 મહિને સંકલ્પ તો લેવડાવવા જ, પણ એમનું સર્વેયું પણ ચેક કરવું. જો એ ના કરવું હોય ને સાહેબ, તો કોર્પોરેટર, તાલુકા જિલ્લા ડેલિગેટ જે પણ બને છે, ખાસ કરીને મહાનગરમાં, એમનું અત્યારનું સ્કૂટર જોઈ લેજો અને 5 વર્ષ પછીની BMW મર્સિડીઝ જોઈ લેજો, એટલે આઈડિયા આવી જશે ભરતભાઈ કાનાબારની વાત કેટલી સાચી, કેટલી ઓછી. 10%માં એટલું થાય કે ન થાય એ તમે પણ કલ્પના કરી લેજો.